હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં? તો સ્વાગત છે તમારું મારા ફરી એક નવા વ્લોગમાં. ત્યાં જો બધા બેઠા છે અને અત્યારે આપણે જઈશું સોમનાથ અને અત્યારે 1 વાગી ગયો છે. મિત્રો અત્યારે અમે પૂગી ગયા છીએ ભાઈ જુનાગઢ હાઈવે ઉપર. જો અહીંથી આપણે જવાનું છે સોમનાથ. મિત્રો જો અત્યારે બટાટા ખાવા ઊભા રહી ગયા બધા. અત્યારે 1:30 વાગી ગયા. જો બટેટા આવી ગયા હાથમાં આપણે બધા જો અત્યારે ઊભા છે. કેશોદ પૂગી ગયા છે ને જો બધે વાદળા અત્યારે કેટલા ઘેરાઈ ગયા છે. બધે આગળ વરસાદ ચાલુ છે જણાવ કીધું. જો અહીંયા પોલીસ ચોકી આવી ગઈ. ચોકી મિત્રો જો કેવો નજારો છે આ બધે. ખેતરું જો લીલા સમ દેખાય. હાલો તો અમે સોમનાથ જાય છીએ. વરસાદ જરા જરા આવે છે. ગાડી વાળાનો વારો ચડી જાય છે, 2 વ્હીલ વાળાનો, એટલે તમે રિક્ષા બાંધીને જાય છે. આ જોવો વરસાદ. આ મારો ગધેડો. માતાજી સુખી રાખે યાર. આ ઘા સહન નથી થતા હવે. આવા ખહુરિયા જાજા થઈ ગયા યાર, એની પીડા થાય છે. મિત્રો જો વરસાદ ચાલુ થઈ ગયો છે. જો બૂમ બૂમાટી ફૂલ વરસાદ ચાલુ છે. જો અહીંયા વાઇપર ચાલુ છે અને અહીંયા અમે બધે બેઠા છીએ. હવે આવડી નાની જગ્યામાં કેમ ઉતારવું? મોઢા દેખાતા હોય કે નહીં? ગાડીવાળા જાય છે અને જો આ બધે ગાડીવાળા રેનકોટ પહેરવા ઊભા રહી ગયા છે અને વરસાદ ભાઈ ફૂલ આવી ગયો છે. જો કાંઈ ઘટે જ નહીં. તો મિત્રો જો ખાલી તમે કેવું લોકેશન છે. ફૂલ વરસાદ ચાલુ હતો ને હવે બંધ થઈ ગયો વરસાદ. પલરી ગયા જો. આ દિલીપ કાકા બેઠા છો. અને આવો કઈક નજારો છે લોકેશન. જો બ્રિજ જેવું થઈ ગયું. અત્યારે હોટલમાં જઈશું ભાઈ નાસ્તો કરવા. ભાઈ હવે ભાગ એવું કંઈક ખાઈએ. હવે અત્યારે જો અમે બે આયલા જઈશું દિલીપ કાકા પાછળ. વરસાદ ચાલુ. સોમનાથ પૂગી ગયા છે ને 2 કિલોમીટર હાલી કરીને જવાનું છે. રિક્ષા અહીંયા જો બધે પાર્કિંગ કરી દીધી. આ અમારી વેગા છે. અત્યારે બધે જો પાછળ આવેલા અને અમે અત્યારે આગળ જઈશું. અને આ જો મંદિર સામે દેખાય ઓલી બાજુ. અત્યારે અમે આવેલા છીએ બધે અને આવડો ઊંધો હાલે છે જો. અને ઓલા ભાઈને ભૂખ લાગી છે ને તો એ રિહાઈ કરીને જાય છે આગળ.
હવે અહીંયા કંઈક ખાવાનું હોય તો હવે એને ખવડાવી કેમ ફાઇનલી આપણા મંદિર પાસે પૂગી ગયા છે અને જો સામે મંદિર દેખાય તમને થોડું થોડું દેખાતું છે અને અત્યારે બધા હાઈલા આવી જો અહીંયા હાઈલા આવે મહેશ કાકા હાઈલા અને આ બબલુ હાઈલા આવે દિલીપ કાકાની પાછળ આવે છે હાઈલા જાય છે ધીમે ધીમે આગળ અને મંદિર હતો ને જો પાસે આવતું જાય છે આમ જવાનું આમ ત્યાં તો મંદિરમાં જવાનું છે અત્યારે અમે અંદર હાલ્યા હોય ને અને આ બાજુ દરિયો છે અને આ જો બધે વેન્ડી કૂદી કૂદીને આવે છે ને જો બધે ટિકિટ લેવી પડે હવે જો ટિકિટ લેવી પડે અને પ્રવેશ દ્વાર અહીંથી છે અને અંદર જવાનું અને અમે બધા ડાયરેક્ટ આવી ગયા વેન્ડી ઠેકી કાઢીને અને મારા પપ્પા ને મારી બા ને એ બધે આવશે ટિકિટ લઈ કાઢી અમે એટલા જો ચાર એ તઈની એક આ અને હું 5 જણા એમને મેં ને વેન્ડી ઠેકી કાઢીને આવી ગયા છે હવે શું થાય કઈ ખબર તો નહીં ખબર વિના ના આવ્યા છે. અને આ બધા જો અત્યારે આવો કઈક લોકેશન છે અત્યારે ખબર પડી કે આપણે દરિયા પાસે જવું હોય ને તો ટિકિટ લઈ કાઢીને ઓલી બાજુ જવું પડે બાકી આ બધે જો વેન્ડી છે બધી આ બાજુ ક્યાંય જવાય એમ નથી એટલે પાછું જવું જોઈએ ટિકિટ લેવા આને કેવાય ફાયદો અમે આ વેન્ડી ઠેકી કાઢી હોતો ને અંદર આવેલા એવા ટિકિટ ન લીધી અને જો કેવો નજારો છે જો દરિયો ચારીકોર ઓહો ઓલી બાજુ બહુ ખતરનાક ભયાનક નજારો અને ઓલી બાજુ જો બધે લહેર આવે છે ને બધે મોજા ત્યાં ઉડે છે બહુથી જો કેટલું બધું પબ્લિક છે અહીંયા બધું અહીંયા હનુમાન દાદા છે અને અહીંયા જો કેટલું બધું પબ્લિક છે અને અમે દરિયાની એકદમ નજીક આવી ગયા છીએ જો અને બધા દરિયામાં નાઈ હોતા જો અત્યારે અમે ભાઈ અહીંયા ઊભા ફોટો પાડવા જતો હતો ને આ પગ બધું પાણી વાળું ભરાઈ ગયું જો અને અત્યારે લોકેશન છે કાંઈ ઘટે નહીં એવું મજા જ આવ્યા રાખે અને અત્યારે અમે ભાઈ વિડીયો ઉતારીએ છીએ હા ના હા જો અત્યારે જો દિલીપ કાકા ની બધા હોતા ને ટિકિટ લઈ કાંઈ હાલ આવ્યા મારી બા ને બધા જો અત્યારે અને ફોટા પાડી છે અને આ જો તો મિત્રો અત્યારે આ બધા દરિયા કિનારે મોજ કરી રહ્યા છે આજો પાણીથી ભાગે છે જો મારા પપ્પા ફોટા પાડવા હતા ને ઘોડો ભાડે લઈ લીધો 50 રૂપિયામાં હવે અત્યારે ફોટા પાડે છે બધા તો મિત્રો ઊંટ ઉપર સવારી કરવા જઈ રહ્યા છે સવારે કઈ આવી ગયા છે
તો મિત્રો જો અત્યારે મહેશ કાકા ચડી ગયા છે ભાઈ હાંડિયા ઉપર. અત્યારે ખાવા બેસી ગયા જો ડોસા બધા બેઠા ખાવા બેસી જાય પછી મળીએ. 120 રૂપિયાની ખાલી આ ડીશ નૂડલ્સની અને આ ઢોસાના 80 રૂપિયા. બહુ મોંઘવારી થઈ ગઈ છે. 350 રૂપિયાનું બિલ તો અમારું આયા થઈ ગયું. દિલીપ કાકાનું અલગ, મહેશ કાકાનું અલગ, બધા થઈ કાંઈ 600-700 રૂપિયાનું બિલ થઈ ગયું હોય છે અત્યારે. તો મિત્રો અત્યારે રાત થઈ ગઈ છે જો બધે અને ક્યાંક રોકાવાનું ગોતી. હવે રોકાવાનું થાય તો રોકાય, નકર હાલતા થઈ જાય ઘર બાજુ. અને જો મહેશ કાકાની ફોટા પાડે છે અને દિલીપ કાકાની હજી ઓલી બાજુ ખાય છે. જો મિત્રો જો બધા દરિયામાં અત્યારે બધાય ખાલી થઈ ગયા. પોલીસ વાળા આવ્યા હતા ને બધાએ દરિયા પાછળથી કાઢી નાખ્યા કે રાતનું કાંઈ અકસ્માત ન થાય. અને રાતનું કાંઈક આવું લોકેશન છે જો બધે અહીંયા દરિયા કિનારાનું. મહેશ કાકાના એ બધે જો વિડીયો ઉતારે ને ફોટા પાડે છે ને એવું છે. અને બાજુ હનુમાન દાદા ઊભા અને મહેશ કાકાની ફોટા પાડે છે હવારું ના આવ્યા ત્યારના. થોડો લાઈક શેર કરવાનું કાંઈ કહે છે અને એને ગુજરાતીમાં બોલવાનું કહે છે ને તો હિન્દીમાં બોલી બતાય. હેલો ગાઈસ, કેસે હો? લાઈક ને સબસ્ક્રાઇબ કરજો. તો દોસ્તને મારા ભાઈનો બહુ ડાઉન થાય છે વિડિયો, તો દોસ્તને લાઈક ને સબસ્ક્રાઇબ કરજો. મિત્રો અત્યારે દર્શન કરી લઈએ આપણે. સામે ભાઈ મંદિર છે અને મોબાઈલ ને એવું જમા કરી દઈ અને દર્શન કરીને તમને પાછા મળી. મિત્રો દર્શન કરી લીધા છે ને હવે અમારો પ્લાન બને છે કે અમારે જવાનું છે ભાઈ દીવ અત્યારે. તો તમને આગળ અપડેટ દઉં. મિત્રો રાતના 9 વાગી ગયા છે ને દીવ જવાનું અત્યારે કેન્સલ કરે. સવારે જવાનું કહે છે બધાય. તો અત્યારે હોવાનું ગોતી છીએ અમે. તો હવે હોવાનું ગોતતા જાય છીએ અમે. હોવાનું ગોતવા જાય છીએ, ગોતતા જઈશું અને રિક્ષા લેવા હોતા ને જાય. જો રિક્ષાની સારી હોતાની છે ને મંદિર દેખાણું છે. મંદિરમાં જોઈ હુવા જેવી જગ્યા હોય તો હુઈ ત્યાં. મિત્રો જો અત્યારે કંઈક 11:15 જેવું થઈ ગયું છે ને બધું બંધ થઈ ગયું. જો સોમનાથ છીએ અત્યારે અને હજી ક્યાંય નીકળ્યા નથી. અને જો અત્યારે ખાવા હાટન જાય છે ભાઈ ક્યાંક. હવે જો કંઈક ખાવાનું મળે તો. અત્યારે જો બધું બંધ થઈ ગયું. તો ધીમે ધીમે બધું પેકિંગ થવા માંડ્યું. પાછળ મહેશ કાકા ને ભાઈ ને હેલા આવે છે તો હું આગળ જાઉં છું. જોયો તો અને આ 2-3 વસ્તુ ખુલ્લી છે ખાલી. હવે જો તો મિત્રો અત્યારે ગુજરાતી થાળી મંગાવી લીધી છે 2. એક આવી ગઈ ને એક આવવાની બાકી છે ને. દીવ પૂગી ગયા છે ને. જો હવે એક તો હું અત્યારે ઉઠો છું અને આવું કંઈક લોકેશન છે દીવનું. અને આ કિલ્લો છે આખો. અને મોબાઈલમાં ઓછું ચાર્જિંગ છે એટલે હું વધારે બ્લોગ નહીં ઉતારી શકું. એટલે થોડુંક હલાવી લ્યો જો હવે તમારી રીતે. અને આવું સીન છે બધું.